નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ને 11,000 જગ્યાઓ માટે જે બુધવારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે, તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે. પણ એ પહેલાં ઘણા ઉમેદવારોને પ્રશ્નો જે હોય છે, કોમન પ્રશ્નો ઘણા બધા ગ્રુપની અંદર પણ પ્રશ્નોમાં પણ મેસેજ આવતા હોય છે અને અમુક વસ્તુ જે છે ખૂબ જ જાણવી તમારા માટે જરૂરી બની જાય છે. તો ફરી એકવાર જે છે એ આ વિડીયોની અંદર જોઈ લેજો અને વ્યવસ્થિત જે છે એ કરી લેજો, જેથી કરીને ફોર્મ ભર્યા પછી કે ત્યાં કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. તો વધારે સમય ના વગડતા એક ટૉપિક જે છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. તો પહેલો ટૉપિક છે, ઉમેદવારની માર્કશીટમાં કુલ ગુણ અને મેળવેલ ગુણ આપેલ હોય તો ગુણ માટે યુનિવર્સિટીના ગુણ બાબતના પ્રમાણપત્રની જરૂર નથી, પરંતુ જો માર્કશીટમાં ગુણ દર્શાવેલ ન હોય અને માત્ર CGPA, CPL, ગ્રેડ, ઇક્વિવેશન પર્સન્ટેજ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી પાસેથી ગુણપત્રક મેળવીને કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવવા. ફોર્મ્યુલાની મદદથી કે જાતે કન્વર્ટ કરેલ કુલ ગુણ કે મેળવેલ ગુણની વિગતો માન્ય રહેશે નહીં. બરાબર, ઘણી બધી વખત આ બાબતમાં આપણે ચર્ચા કરી છે અને આ વેબસાઇટ ઉપર પણ મૂકેલું છે કે ભાઈ જેની માર્કશીટની અંદર છેલ્લી માર્કશીટની અંદર કુલ ગુણ અને મેળવેલ ગુણ ન દર્શાવેલા હોય એવા ઉમેદવારોએ જ પ્રમાણપત્ર મેળવવાનું છે, જે ગુણપત્રક જે છે એ બાકી કોઈ ઉમેદવારોએ મેળવવાનું છે નહીં. અને કન્વર્ટ કરેલા કે જાતે ફોર્મ્યુલાની મદદથી કાઢેલી ટકાવારી ગણાશે નહીં. બરાબર છે, એટલે એ માર્ક્સ જે છે કુલ ગુણ મેળવેલ ગુણ એ યુનિવર્સિટી તરફથી તમને લખીને આપેલા હોવા જોઈએ તો જ માન્ય રહેશે. બીજી વાત છે કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી PTC DLEDની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અન્ય કોઈ PTC DLEDની લાયકાત માન્ય ગણાશે નહીં અને NIOS દ્વારા મેળવેલ PTC કે DLEDની લાયકાત જે છે એ માન્ય ગણાશે. તો ઘણા અમુક બહારના સ્ટેટમાંથી કોઈ આવી ડિગ્રી મેળવી હોય અને એપ્લાય કરતા હોય એમના માટે ખાસ છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ જે ગુજરાતનું જે છે એની ડિગ્રી જ ગણાશે PTC DLEDની, અથવા તો NIOSની હશે એ ગણાશે. બાકી કોઈ પણ ડિગ્રી જે છે એ તમે બહારથી લીધેલી હશે PTC DLEDને લગતી તો ગણવામાં આવશે નહીં. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજી વસ્તુ એ ખાસ જોઈએ કે જે ઉમેદવારોને રજિસ્ટ્રેશનમાં જન્મ તારીખ ખોટી હોવાના કારણે અથવા અન્ય કારણે રજિસ્ટ્રેશન નથી થતું તેવા ઉમેદવારોએ જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર જઈને પોતાનો ટેટ નંબર આપી ટેટ વખતે દર્શાવેલ જન્મ તારીખ જાણીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ રીતે દર્શાવેલ જન્મ તારીખ જો ખોટી હોય તો રજિસ્ટ્રેશન થયા બાદ લોગિન થઈ ફોર્મ ભરતી વખતે તેમાં સુધારો કરીને સાચી જન્મ તારીખ નાખી શકાશે. ઘણા મિત્રોને એવું જે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે રજિસ્ટ્રેશનમાં તકલીફ આવશે, તો એનું કારણ એ જ હશે કે કદાચ તમે જન્મ તારીખ ટેટના ફોર્મમાં જે છે એ તમારી ખોટી નાખેલી હોય. તો એવો કંઈ જો ભવિષ્યમાં તમારી ઇસ્યુ આવે તો તમે સ્વીકાર કેન્દ્ર પર જઈને એનું સોલ્યુશન લાવી શકો છો. બરાબર છે. એવી એવી બીજી બાબત છે કે ઉમેદવારોને રજિસ્ટ્રેશન વખતે વિગતોમાં કોઈ ભૂલ હોય, જેવી કે વિષય, માધ્યમ વગેરે ખોટું દર્શાવેલ હોય તો સ્વીકાર કેન્દ્ર પરથી જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે અને સ્વીકાર કેન્દ્ર દ્વારા આ વિગતો સાથે સમિતિનો સંપર્ક કરીને જરૂરી સુધારો કરાવવાનો રહેશે. બરાબર, જો તમારે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થાય છે કે વિષયમાં તમારે તકલીફ થઈ ગઈ કે માધ્યમમાં તકલીફ થઈ ગઈ કે ખોટું થઈ ગયું અને ફોર્મ સેવ થઈ ગયું, તો એમાં કોઈ ગભરાવાની એવી જરૂર નથી. એના પછી પણ તમે સ્વીકાર કેન્દ્ર પર જઈ અને એનું સોલ્યુશન લાવી શકો છો. બરાબર છે. ટૂંકમાં તમે ત્યાં તમને જઈને તમને મળીશે, એનું મળી જશે. હવે ખાસ વસ્તુ જે છે એ આપણે હાલ ડોક્યુમેન્ટ બાબતે વગેરે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે, તો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, જે પણ ડોક્યુમેન્ટનું આખું લિસ્ટ જે છે આપણે વિડીયો બનાવ્યો હતો અને વાત જાણ કરી હતી અને વેબસાઇટ ઉપર પણ મૂકેલું જે છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે એમાંથી એક ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરવાનું આવે છે, અપલોડ કરવાનું આવે છે, વ્યૂ કરીને જોવાનું પણ આવે છે. તો ડોક્યુમેન્ટ કેવા હોવા જોઈએ? તો કોઈ સ્નાતક, અનુસ્નાતક, BEd વગેરે લાયકાતોના તમામ સેમેસ્ટર, વર્ષ, પાર્ટની તમામ માર્કશીટ PDF કરીને અપલોડ કરવાની રહેશે. બરાબર છે. PDF ફોર્મેટમાં તમામ જે છે એ તમારી જે પણ માર્કશીટો જે છે, જેટલા પણ સર્ટિફિકેટ છે એ તમારે શું કરવાનું છે, એની PDF એક બનાવી દેવાની છે અને PDFને રિનેમ કરી દેવાની. રિનેમ કરીને ઉપરથી એનું નામ લખી દેવાનું, જે પણ સર્ટિફિકેટ હોય. દાખલા તરીકે LC હોય તો ઉપર લખી દેવાનું LC. બરાબર છે. કાસ્ટ સર્ટિફિકેટ હોય તો લખી દેવાનું કાસ્ટ સર્ટિફિકેટ. રિનેમ કરીને એટલે બહારથી તમે એનું નામ જે છે વાંચી શકો, તો ફરીથી તમારે આખી ફાઇલ ખોલીને પછી જોવાનું રહે નહીં. તો વ્યવસ્થિત એ રીતે PDF તૈયાર કરજો. PDF જે છે દરેક ફાઇલ જે છે 1 MBથી ઓછી રહે એ રીતનો પ્રયત્ન કરવાનો છે. મોટી કોઈ ફાઇલ બનાવવાની નથી, તો 1 MBથી ઓછી. અને આ રીતની જે છે એ PDFો જે છે દરેક ફાઇલની એ પ્રમાણે તમારે તૈયાર કરવાની છે. અને અહીંયા જે ફોટો અને જે સહી જે છે એ પણ તમારે
તૈયાર રાખવાનું છે. ફોટો અને સહી પણ અપલોડ કરવાની આવશે, જે પણ એ જેપીજી કે પીડીએફ ફોર્મેટમાં જ એ જે છે એ અપલોડ કરવાની રહેશે. અને આગળ જે વાત કરી લે છે એમ કે તમામ ઉમેદવારો જે છે એમની કોઈ માર્કશીટ મિસ ન થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને દાખલા તરીકે તમે પીટીસી છે કે એની 2 વર્ષની માર્કશીટ જે છે તો તેની મર્જ ફાઇલ કરી નાખવાની. તમે સ્નાતકની અંદર વધારે માર્કશીટો હોય અને ત્યાં ફાઇલ એક જ વખત ઓપ્શન બતાવશે, બરાબર છે કે 6 એટલે 6 ઓપ્શન ના બતાવે, તો તમારે શું કરવાનું છે કે પીડીએફને મર્જ કરી નાખવાની છે. તમારી જેટલી પણ માર્કશીટના ફોટા પાડી અને એક જ ફાઇલમાં લઈ અને મર્જ પીડીએફ કરશો તો 6 માર્કશીટ કે જેટલી પણ માર્કશીટ હશે એક જ ફાઇલમાં તમારે કરી નાખવાની છે. અને એને જો સાઇઝ વધી જાય તો એને કોમ્પ્રેસ કરી અને એની સાઇઝ જે છે એ લિમિટેડ સાઇઝ એની કરી નાખવાની છે અને એ પ્રમાણે તૈયાર કરી નાખવાની છે, એટલે અપલોડ કરતી વખતે તકલીફ રહે નહીં. પછી વાત કરીએ કે અરજીપત્રક ઓનલાઈન સબમિટ કરવા બાબતે કે ઉમેદવાર પોતાનું અરજીપત્રક એક વખત સેવ કર્યા પછી પ્રિન્ટ કરીને અરજીપત્રક જમા કર્યા બાદ પહેલાં જો કોઈ સુધારો કરી સેવ કરશે તેવા સંજોગોમાં છેલ્લે સેવ કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે. એટલે કે ઉમેદવારે છેલ્લે સેવ કરેલ અરજીની પ્રિન્ટ જમા કરાવવાની રહેશે, તે સિવાય અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ખાસ બધાને તકલીફ થતી હોય છે. ગઈ વખતે પણ મેં અમારા ધ્યાનમાં આવેલું હતું કે દાખલા તરીકે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને પછી એની તમે પ્રિન્ટ કાઢી નાખી, બરાબર છે. હવે પ્રિન્ટ કાઢી નાખી એટલે જે તે સમયે આપણે જે પ્રિન્ટ કાઢીએ છીએ એની અંદર સમય પણ લખેલો આવે છે કે તમે કેટલા વાગે પ્રિન્ટ કાઢી. પણ હવે બને છે એવું કે તમારે એની અંદર ઓનલાઈનમાં કોઈ ભૂલ થઈ છે તો તમે ફરીથી પાછું તમારું લોગિન કરી અને એમાં કોઈ વિગત સુધારો છો, કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ અપલોડ કરો છો કે લો છો કે મતલબ તમે ફરીથી લોગિન કરો છો તો ફરીથી તમે જ્યારે તમે લોગિન કરીને કંઈ સુધારો કરો છો તો તમે જે પ્રિન્ટ પહેલાં કાઢી હતી એ માન્ય રહેતી નથી. ફરીથી તમારે નવી પ્રિન્ટ કાઢવી પડશે અને જે સમયની પ્રિન્ટ હશે એ જ પ્રિન્ટ માન્ય રહેશે. આવી રીતે જો જૂની પ્રિન્ટ લઈને તમે પછી જશો અને જોશે કે ભાઈ તમે તો લોગિન ફરીથી કરેલું છે અને આટલા વાગ્યાનું તમારું લોગિન છે, બરાબર છે, તો જેટલા વાગ્યાનું છેલ્લું તમારું લોગિન હોય એટલા વાગ્યાની તમારી પ્રિન્ટ હોવી જોઈએ. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એકવાર ફોર્મ ભરાઈ જાય પેલું થઈ જાય પછી વારંવાર લોગિન કરીને જોવાનું થતું નથી. એટલે લાસ્ટ જે પ્રિન્ટ આઉટ હોય એ જ તમારું માન્ય રહેશે, બાકી જે છે એ પ્રિન્ટ આઉટ માન્ય ગણવામાં આવશે નહીં. અને ઓનલાઈન ફોર્મ જે છે ભરવા બાબતમાં વાત કરીએ તો તમારે ખાસ કરીને જો તમને ફાવતું હોય તો જાતે જ અથવા તો મિત્ર દ્વારા વિશ્વસનીય હોય એના દ્વારા જ ફોર્મ ભરવાનો પ્રયત્ન કરજો. ઘણા કોમ્પ્યુટરવાળા કે એ રીતને ડાયરેક્ટ લોકો સર્ટી આપી અને આપી દેતા હોય છે કે બી ફોર્મ અમારું ભરી દેજો, તો એવા લોકોને ઘણા જે છે એ પ્રશ્નો થતા હોય છે, બરાબર છે. ડોક્યુમેન્ટો અપલોડ કરવાના હોય છે અને ઘણું માહિતી જે છે એ ખાસ કરીને ચેક કરીને જ નાખવાની હોય છે. તો એટલા માટે એ વસ્તુ જે છે એ ભૂલ ના પડે, ખાસ ધ્યાન રાખવું પડે છે. તો જાતે ભરવાનો પ્રયત્ન કરો તો સારું છે અને કોઈ ગભરાવાની એમાં જરૂર છે નહીં, એકદમ સિમ્પલ જ હોય છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે કોઈ પણ વિડીયોમાં જઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. હજુ સુધી અહીંયા પણ તમારે કોઈ એવો ડોક્યુમેન્ટને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે હવે જે છે એ ખરો સમય શરૂ થાય છે એન્ડ સુધીમાં. તો નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.